બાળકો કહે કે નંદ બાબા આ તમારા લાલાએ ગાડું ઊંધું નાખ્યું. નંદ બાબા કહે કે રે મહારાજ બાળકો પણ ખરા આવડો નાનો મારો લાલો ને આ ગાડાને ઊંધું નાખે. દોડતા લાલાને લઈને ગૌશાળામાં લઈ જાય. લાલાની નજર ઉતારે. મયસુદા લાલાને લઈને પાછા પ્રાંતની અંદર આવે. લાલાને જ્યાં ગોદમાં લઈને બેઠા કહેવાય કે આ બાજુ વંટોળિયાના હાથમાં પૂર્ણાવર્ત આવ્યો. વંટોળિયાના હાથમાં પૂર્ણાવર્ત ભગવાનને જ્યાં આકાશમાં લઈ જાય, આકાશમાં ઉડાડી અને લઈ ગયો. જેમ જેમ આગળ વધે એમ ભગવાનનું વજન વધતું લાગે. તૃણાવર્ત વિચાર કરે કે ગોકુળમાંથી કોઈ બાળકને લઈ આવ્યો, કે ગોકુળમાંથી મોટી શિલા પર પથ્થરને લઈને આવ્યો છું. ભગવાનનું વજન વધતું જાય. ને જે તમે ભગવાનને કહેવાય કે તૃણાવર્તનો પણ વ્રત કર્યો. તૃણાવર્તનો પણ ઉદ્ધાર કર્યો. ડોંગરેજી મહારાજ કહે કે મહારાજ રાક્ષસની કથા સંક્ષેપમાં કરવી. રાક્ષસની કથા વિસ્તારથી ન થાય. પ્રથમ ભગવાને પૂતનાનો વધ કર્યો. પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે. પ્રથમ તમારા જીવનમાંથી અવિદ્યાને કાઢો, દેખાવ કાઢો. અવિદ્યાને કાઢ્યા બાદ ચટકાસુર ભોગ વૃત્તિને કાઢો. ને તદ ઉપરાંત ભગવાને તૃણાવર્તનો પણ વધ કર્યો. હવે ધીમે ધીમે કહેવાય કે બંને બાળકો ગોકુળની અંદર મોટા થાય. પણ નંદ બાબા વિચાર કરે કે લાવો હવે બે બાળકોના નામકરણ વિધિ કરાવી. લાલા આવ્યા પણ નામકરણ વિધિ થઈ નથી. ગરગાચાર્યજી મહારાજને બોલાવ્યા. મારો હરિના પિતાનું નામ પ્રથમ દાઉદજી મહારાજ રાખ્યું. બોલે દાઉદજી મહારાજ. મારો હરિના દીકરાનું નામ દાઉદજી મહારાજ રાખ્યું. ને આ બાજુ હવે મારે પિતા કહે છે બાબા અમારા લાલાને અમે લાલુ લાલુ કહીએ, પણ તમે કોઈ નામ આપો. ને ગરગાચાર્યજી મહારાજ કહે કે નંદરાણી અંધારી આઠમના રાત્રિ આવ્યો. ને માટે કૃષ્ણ તારા થઈને આવ્યા છે. માટે તારા દીકરાનું નામ કૃષ્ણ કનૈયો રાખજે. બોલો કૃષ્ણ કનૈયા કી. તારા થઈને આવ્યા છે માટે નંદરાણી તમારા દીકરાનું નામ કૃષ્ણ રાખજે. બંને દીકરાઓના નામકરણ સંસ્કાર વિધિ થઈ. ધીમે 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 કહેવાય આગળ વધે. બાલકૃષ્ણ ગોકુળની ગલીઓમાં ધીમે ચાલવા શીખે. આંગણામાંથી શેરીઓમાં જાય, શેરીઓમાંથી ગૌશાળામાં જાય. હે મારી પિતા, હે
હે નંદરાણી તારા કેટલા જન્મની કમાણી જગતનો નાથ લે તને મારી રે કેટલા જન્મની આ કમાણી જગતનો નાથ હે નંદરાણી તને માતને બોલાવ આખા જગતને ચલાવનાર એ જગતપતિ આજ ગોકુળની ગલીઓમાં ચાલતા છે એ જગતપતિ આજ ગોકુળની ગલીઓમાં ચાલતા માં યશોદા લાલાના પગમાં ઝાંઝર બાંધે અને જ્યાં ઝાંઝર બાંધે લાલો ચાલવા જાય ઘૂંટણે ચાલતા ચાલતા ગૌશાળામાં જાય અને માં યશોદાને જ્યાં અવાજ આવે ત્યાં જ પાછા લાલાને લઈ અને બેસાડી એ કનૈયાના નાના નાના ચરણ એની અંદર માં યશોદા પાયલ બાંધે ઝાંઝર બાંધે એકંકાર અવાજ આવે ને કવિ સરસ જા ઝુમ બાજે ઘુઘરિયા ઝુમ બાજે ઘુઘરિયા सब दिखलाए काना मेरे घर आए तुम बाजे घुघरिया सब दिखलाए काना मेरे घर आए પગમાં ઝાંઝર બાંધા અવાજ આવે ગોકુળની ગલીઓમાં જગતપતિ આખા જગતને ચલાવનાર આજ ચાલતા ને આવો થોડી ક્ષણો માટે માવડીઓ રાસ્તો આવી જાઓ आनंदी
બાબા હેઠા ઉતરો ને હરે હરે આજે આપણે ભગવાન ગોવર્ધનનો સરસ મજાનો પર્વત બનાવ્યો છે ધાનનો કથા પૂરી થયા બાદ બધાએ ગોવર્ધન ભગવાનના દર્શન કરવાના છે ત્યારબાદ બધાએ વારાપતિ વાળા વ્યાસપીઠ ઉપર દર્શન કરવા માટે જાજો અને બીજી પણ એક સૂચના કે બાપુ દ્વારા જે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે તે જંગલની અંદર પક્ષી પારેવડા એના મોક્ષાર્થે આ કથાનું આયોજન કરેલ છે તો આની અંદર જે કાંઈ યજ્ઞમાં ફાળો આપવો હોય તેઓ લખાવી શકે છે ધન્યવાદ ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે સોનલ ગરબો સિરે રવેચીમાં ચાલો ધીરે 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 સોનાર ગરબો ધીરે રવેચીમાં ચાલો ધીરે ધીરે 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 સોનાનો ગરબો ધીરે રવેચીમાં ચાલો ધીરે ધીરે હાલો મારા કાવડિયો હાલો કોઈ કહેતા નહીં એમને રમાડ્યા નહીં અરે હરે જાઓ જય હો બાપુ જય હો સખીઓ સાથે કેવા ઘૂમે છે લો સજાતે ક્યાં લખે છે સખીઓ સાથે ચાલો ધીરે ધીરે સોનાનો ગરબો ધીરે રવેચીમાં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો સિરે રવેચીમાં ચાલો ધીરે 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 500 રૂપિયા ભરતભાઈ સાવલિયા તરફથી રિયા શેઠને ભેટ મળે છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર
માન રૂપ લાવ્યો આ સોનાનો ગરબો માં રૂપો લાગ્યો. હે સોના કેલો ગરબો માન રૂપ લાવ્યો એ સોનાનો ગરબો માં રૂપો લાગ્યો. હાલો ભાઈ, મારો હાલો. ત્યાં ફીલ કાઢો વાંધો